મથુરામાં માલગાડીના 20 ડબ્બા પાટા પરથી ઉતર્યા. આગ્રા દિલ્હી રેલવે ટ્રેક પર તમામ ટ્રેનો બંધ. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં દુર્ઘટના. જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે દુર્ઘટના સર્જાઈ. 9 ઇજાગ્રસ્ત, 2 ગંભીર. આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુનો આરોપ. જગનમોહન રેડ્ડીની સરકાર વખતે તિરુપતિના લાડુમાં જાનવરની ચરબી વપરાતી હતી. વૈજ્ઞાનિકોની સિદ્ધિ. નવું 5મું બ્લડ ગ્રુપ શોધ્યું. 5 દાયકાની મહેનત રંગ લાવી. આવકવેરા કાનૂનમાં ધરખમ સુધારાની તૈયારી. બજેટમાં જાહેરાત થશે. ગુજરાતના ડાકોરમાં અસામાજિક તત્વોનું કારસ્તાન. મંદિરમાં ઘૂસી શનિદેવની મૂર્તિ ખંડિત કરી. દાનપેટીની રકમ પર ચોરી થઈ. ટીઆરપી અગ્નિકાંડના આરોપી ગૌતમ જોશી, રાજેશ મકવાણા, ઇલેશ ખેર અને અશોકસિંહ જાડેજાએ કરેલી જામીન અરજીની 25મીએ સુનાવણી. દિલ્હીના શાંતિવનમાં પૂર ઝડપે જતી કાર રેલિંગ સાથે અથડાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત. મોરબીના મચ્છુ ડેમમાં ધરાર ગણેશ વિસર્જન કરનાર 2 આયોજકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો.